હળવદના કવાડિયા નજીક માલવાહક વાહન પલટી જતાં 13 લોકોને ઈજા પહોંચી. આજે શનિવારે વહેલી સવારે હળવદ તાલુકાના કવાડિયા ગામ નજીક મજૂરો ભરેલું વાહન પલટી જતાં 13 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેમાં 5 વ્યક્તિઓને સારવારની વધુ જરૂરિયાત હોવાથી મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યો હોવાની જાણકારી મળી રહી છે. મળતી વિગતો મુજબ આજે શનિવારે સવારના 8:01 વાગ્યાના અરસામાં હળવદ તાલુકાના કવાડિયાના પાટિયા નજીક માનસર અને જીઆઈડીસીમાંથી મજૂરો ભરીને માલવાહક પિકઅપ એટલે કે સુપર કેરી વાહન જઈ રહ્યું હતું, ત્યારે ચાલકે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા માલવાહક વાહન પલટી ખાઈ ગયું હતું, જેથી તેમાં બેઠેલા મહિલા પુરુષો સહિત 13 લોકોને ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતમાં પ્રાથમિક સારવાર માટે હળવદની સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યો હોવાની જાણકારી મળી રહી છે. આ અકસ્માતમાં રમેશભાઈ જેરામભાઈ, વિનુબેન રમેશભાઈ, આરતીબેન ચંદુભાઈ, મંજુબેન વિઠ્ઠલભાઈ, જયપાલભાઈ ભૂપતભાઈ, વસંતબેન મંજીભાઈ, લાભુબેન ઘનશ્યામભાઈ, વર્ષાબેન વસરામભાઈ, જીગુબેન ઘનશ્યામભાઈ, ધુનાબેન હકાભાઈ, મનીષાબેન દિનેશભાઈ રહે તમામ માનસરવાળા તેમજ મંજુબેન વિઠ્ઠલભાઈ, શાંતિબેન બીજલભાઈ, જીવતીબેન હરેશભાઈ રહે બધા જીઆઈડીસી વાળાનો સમાવેશ થાય છે. આ અકસ્માતે ઈજાગ્રસ્ત થયેલા મંજુબેન, આરતીબેન, શાંતિબેન, વસંતબેન અને જીવતીબેનને વધુ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યો હોવાની જાણકારી મળી રહી છે. જેમાં આજે વહેલી સવારે માનસર અને જીઆઈડીસીમાંથી મજૂરો ભરીને જતું સુપર કેરી વાહન સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કવાડિયા નજીક પલટી મારી જતા ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં પ્રાથમિક માહિતી મુજબ આ તમામ મજૂરો ચૂલી પાસે જીરુનું નિંદામણ કરતા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. હાલ તો ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને વધુ તપાસ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે.